બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન્સ. તો આપણા ગુજરાતમાં બાંધણી સાડીઓના કલેક્શન્સ ખૂબ જ ચાલતા હોય છે. 365 દિવસ તો ચાલતા જ હોય છે. પણ ખાસ કરીને હવેના જે વાર તહેવારો આવવાના છે, સાવનનો મહિનો આવવાનો છે કે પછી નવરાત્રિ આવવાની છે ને, તો એમાં વધુ છે ને બાંધણીના લહેરિયાના કલેક્શન્સ ચાલતા હોય. કેમ કે જે આપણી માતા બહેનો છે એ લોકો પૂજા પાઠ કરતી હોય કે પછી તહેવારોમાં એ લોકો વ્રત મૂકતી હોય, મંદિરે જતી હોય ને, તો એ લોકો છે ને બાંધણી સાડીના કલેક્શન્સ પહેરવાનું બહુ જ પસંદ કરે છે. ગ્રાહકો આવા જે બાંધણી લહેરિયા સાડીના કલેક્શન છે આજે હું તમને બતાવવાની છું ને, એ કલેક્શન જોઈને છે ને તમારા ગ્રાહકો તમારી દુકાને આવીને એટલી પડાપડી કરશે ને, એવા કલેક્શનો રહેવાના છે જે ક્યારેક પણ છે ને ડેડ સ્ટોક નહીં બની શકે. તમારી દુકાને આવતા જ છે ને એવા કલેક્શન વેચાઈ જવાનું થાય. એટલે ખાલી બાંધણી અને લહેરિયાનું જ કલેક્શન નથી બતાવવાની, હું આમાં સાથે સાથે તમને છે ને ચંદેરી કોટનના કલેક્શન પણ બતાવવાની છું, જે આપણા ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ વધારે ચાલી રહ્યા છે. તો ચાલો આપણે કલેક્શન બતાવવાનું શરૂ કરીએ. તો પહેલું કલેક્શન હું તમને બતાવવાની છું લહેરિયા સાડીનું કલેક્શન, જે 2 કોન્ટ્રાસ્ટ કલરની અંદર રહેવાનું છે કલેક્શન. તો કલેક્શન તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર રહેવાનું છે. 3 થી 4 કોન્ટ્રાસ્ટ કલરની અંદર આ કલેક્શન આખું રહેવાનું છે. કલેક્શન જોઈ શકો છો, કેટલું સુંદર કલેક્શન રહેવાનું છે. અને અગર આની વાત કરું, ફેબ્રિકની વાત કરું, તો તમને સોફ્ટ ચિનોન ફેબ્રિકની અંદર આ કલેક્શન જોવા મળી જશે. અને આની બોર્ડર, હા તમે સાચું સાંભળો છો, ફેક્ટરી રેટ પર કલેક્શન અહીંયા તમને જોવા મળે છે. એટલે 215 સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. પછી જેમ જેમ પેટર્ન ને ડિઝાઇન ચેન્જ થાય તેમ તેમ આપણી પાસે છે ને રેન્જ પણ ચેન્જ થાય. સ્ટાર્ટિંગ પ્રાઇસ 215 થી લઈને આપણા પાસે 700, 800, 900, 1000 સુધીની અલગ અલગ છે ને બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન તમને જોવા મળે છે. તો આ એક ટ્રેડિશનલ આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આખું બાંધણી સાડીનું આર્ટિકલ્સ રહેવાનું છે, જે ખૂબ જ સુંદર આર્ટિકલ છે. આમાં તમને યલો કલરની બાંધણીની ચીટ જોવા મળી જશે ને વચ્ચે વચ્ચે આ રીતે છે ને તમને ગ્લિટરનું કામ જોવા મળી જશે, જે ખૂબ જ સુંદર રહેવાનું છે. અને બોર્ડરની વાત કરું તો બોર્ડર તમને છે ને કંઈ બનારસી વર્કની ઉપર તમને બોર્ડર જોવા મળી જાય છે ને. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ બહેનો, કેમ છો તમે? આજે હું ફરી એકવાર તમારું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, તમે કાપડનો બિઝનેસ કરો છો, બરાબર? કાપડનો બિઝનેસ હવે તમે ઘણા લોકો દુકાન નાખીને કરતા હોય, ઘણા લોકો ઘરેથી પણ બિઝનેસ કરતા હોય. તો આપણા ગુજરાતમાં કેટલાક જામનગર છે, ભાવનગર થઈ ગયા, રાજકોટ થઈ ગયું, વડોદરા થઈ ગયું, મહેસાણા થઈ ગયું, અમદાવાદ થઈ ગયું. આપણે ત્યાં છે ને તમને પણ ખબર જ છે કે ગુજરાત અને રાજસ્થાન આ બંને જગ્યાની પહેલી ઓળખ શું છે, જે તમને ખબર છે? બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન્સ. તો આપણા ગુજરાતમાં બાંધણી સાડીઓના કલેક્શન્સ ખૂબ જ ચાલતા હોય છે. 365 દિવસ તો ચાલતા જ હોય છે. પણ ખાસ કરીને હવેના જે વાર તહેવારો આવવાના છે, સાવનનો મહિનો આવવાનો છે કે પછી નવરાત્રિ આવવાની છે ને, તો એમાં વધુ છે ને બાંધણીના લહેરિયાના કલેક્શન ચાલતા હોય. કેમ કે જે આપણી માતા બહેનો છે એ લોકો પૂજા પાઠ કરતી હોય કે પછી તહેવારોમાં એ લોકો વ્રત મૂકતી હોય, મંદિરે જતી હોય ને, તો એ લોકો છે ને બાંધણી સાડીના કલેક્શન્સ પહેરવાનું બહુ જ પસંદ કરે છે. તો આપણા ગુજરાતમાં કે પછી રાજસ્થાનમાં તમે કશે પણ છે ને સાડીઓનો બિઝનેસ કરો છો ને, આ સાડીના કલેક્શન જો તમે તમારી દુકાનમાં નહીં મૂકો તો છે ને તમે તમારા ગ્રાહકો તમારી જાતે જ છે ને પગે કુહાડી મારીને છે ને બીજી દુકાને તમે તમારા ગ્રાહકો મોકલી રહ્યા છો. તો આજે જ છે ને તમે તમારી દુકાનમાં છે ને લહેરિયા અને બાંધણી સાડીના કલેક્શન્સ મૂકવાનું શરૂ કરી દો. ને ગ્રાહકો આવા જે બાંધણી લહેરિયા સાડીના કલેક્શન છે આજે હું તમને બતાવવાની છું ને, એ કલેક્શન જોઈને છે ને તમારા ગ્રાહકો તમારી દુકાને આવીને એટલી પડાપડી કરશે ને, એવા કલેક્શનો રહેવાના છે જે ક્યારેક પણ છે ને ડેડ સ્ટોક નહીં બની શકે. તમારી દુકાને આવતા જ છે ને એવા કલેક્શન વેચાઈ જવાનું થાય. ને ખાલી બાંધણી અને લહેરિયાનું જ કલેક્શન નથી બતાવવાની, હું આમાં સાથે સાથે તમને છે ને ચંદેરી કોટનના કલેક્શન પણ બતાવવાની છું, જે આપણા ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ વધારે ચાલી રહ્યા છે. તો ચાલો આપણે કલેક્શન બતાવવાનું શરૂ કરીએ. તો પહેલું કલેક્શન હું તમને બતાવવાની છું લહેરિયા સાડીનું કલેક્શન, જે 2 કોન્ટ્રાસ્ટ કલરની અંદર રહેવાનું છે કલેક્શન. તો કલેક્શન તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર રહેવાનું છે. 3 થી 4 કોન્ટ્રાસ્ટ કલરની અંદર આ કલેક્શન આખું રહેવાનું છે. કલેક્શન જોઈ શકો છો, કેટલું સુંદર કલેક્શન રહેવાનું છે. અને અગર આની વાત કરું, ફેબ્રિકની વાત કરું, તો તમને સોફ્ટ ચિનોન ફેબ્રિકની અંદર આ કલેક્શન જોવા મળી જશે. અને આની બોર્ડર એકવાર તમે જોઈ શકો છો, સ્કાય બ્લુ કલરની અંદર આખું છે ને ઝરીનું કામ જોવા મળે છે. ને ઝરીમાં પણ તમને છે ને ફ્લાવરની પ્રિન્ટ જોવા મળી જશે. અને એનું ફિનિશિંગ જો, કેટલું સુંદર ફિનિશિંગ વર્ક કરેલું છે. બેક સાઈડમાં જરાક પણ વર્ક આમ તેમ નથી, એકદમ ફિનિશિંગથી આખું વર્ક કરેલું તમને જોવા મળે છે. અને પલ્લુની વાત કરું ને, તો પલ્લુ આખું તમને બાંધણી ટાઈપમાં આ ટાઈપનું પલ્લુ જોવા મળી જશે. બાંધણીની પ્રિન્ટ જોવા મળી જશે, જે ખૂબ જ સોફ્ટ કાપડની અંદર પ્રિન્ટ રહેવાની છે. અને આ ટાઈપના કંઈ છે ને ટસલ્સ પણ તમને લાગેલા જોવા મળી જશે. તો આવા છે ને ટ્રેડિશનલ આર્ટિકલ્સ છે ને આપણી
પાસે છે ને એટલે કે અજમેરા ફેશન પાસે આવા બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન 215ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી તમને જોવા મળી જાય છે. હા, તમે સાચું સાંભળો છો, ફેક્ટરી રેટ પર કલેક્શન અહીંયા તમને જોવા મળે છે. એટલે 215 સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. પછી જેમ જેમ પેટર્ન ને ડિઝાઇન ચેન્જ થાય તેમ તેમ આપણી પાસે છે ને રેન્જ પણ ચેન્જ થાય. સ્ટાર્ટિંગ પ્રાઇસ 215થી લઈને આપણા પાસે 700, 800, 900, 1000 સુધીની અલગ અલગ છે ને બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન તમને જોવા મળે છે. તો આ એક ટ્રેડિશનલ આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આખું બાંધણી સાડીનું આર્ટિકલ્સ રહેવાનું છે, જે ખૂબ જ સુંદર આર્ટિકલ છે. આમાં તમને યલો કલરની બાંધણીની ચીટ જોવા મળી જશે ને વચ્ચે વચ્ચે આ રીતે છે ને તમને ગ્લિટરનું કામ જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર રહેવાનું છે. બોર્ડરની વાત કરું તો બોર્ડર તમને છે ને કંઈ બનારસી વર્કની ઉપર તમને બોર્ડર જોવા મળી જાય છે ને એની અંદર તમને છે ને સ્ટોન ચોંટાડેલા જોવા મળે છે, જે ખૂબ સુંદર રહે છે. ને એનું પાછળનું ફિનિશિંગ જો અસ્તર લગાવીને તમને કામ કરેલું જોવા મળે છે. અલગથી આ બોર્ડર લગાવેલું છે, પેચ વર્ક જેવી બોર્ડર તમને આમાં જોવા મળી જાય છે. અને આમાં પણ કંઈક આ ટાઈપની નેટનું ટસલ્સનું કામ બનેલું જોવા મળી જાય છે, જે હેન્ડ વર્કથી આખું કામ કરેલું છે. તો આવા આપણા પાસે કલેક્શન જોવા મળી જાય, જે છે ને આજકાલની આપણી જે માતા બહેનો છે ને એ લોકો વાર તહેવારમાં એટલે કે સાવન આવે છે, રક્ષાબંધન આવે છે અથવા તો નવરાત્રિમાં છે ને આવા જ કલેક્શન પહેરવાનું પસંદ કરે છે. તો અત્યારે જૂનથી લઈને સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધી છે ને આવા બાંધણીના કલેક્શન ખૂબ જ ચાલે છે. તો જો તમને અત્યારની આ સિઝનમાં ડબલ નફો કમાવો છે તો આવા કલેક્શન અત્યારથી જ મૂકવાના શરૂ કરી દો. કારણ કે તમે તહેવાર આવ્યા પછી કલેક્શન શોધવા જશો તો તમને પડેલો માલ મળશે, ડેડ સ્ટોક તમને મળવાનો છે, લેટેસ્ટ સ્ટોક તમને નહીં મળશે. ને તમારા જે કસ્ટમર છે ઓલરેડી કશેથી બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન ખરીદી લેશે, તો તમને કોઈ નફો કમાવા નહીં મળે. તો આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. બાંધણી સાડીનું આર્ટિકલ ખૂબ જ સુંદર છે. જોર્જેટ ફેબ્રિકની ઉપર આર્ટિકલ રહેવાનું છે ને એની ઉપર આ જે બોર્ડર છે જે અલગથી અટેચ કરેલી છે, પેચવર્ક ટાઈપ બોર્ડર અટેચ કરેલી છે, જેમાં તમને છે ને ઝરદોશીનું કામ જોવા મળે છે, મલ્ટી કલરનું થ્રેડ કામ પણ જોવા મળી જાય છે, સ્ટોનનું કામ જોવા મળશે. અને આ જેટલું પણ ફ્લાવર પ્રિન્ટ કરે છે જે ખૂબ જ સુંદર કરે છે, અને સાથે સાથે આ ટાઈપની ગોટા પટ્ટીનું કામ પણ જોવા મળે છે. તો આવા કલેક્શન્સ આપણા પાસે ખૂબ જ સુંદર અને રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. પણ આ બધા કલેક્શન તમે તમારા બિઝનેસ માટે લેવો છો એટલે આ બધા કલેક્શન તમને છે ને બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. સિંગલ પીસ અજમેરા ફેશન ડીલ નથી કરતું. એક આ આર્ટિકલ તમે ચેક કરી શકો છો. લહેરિયા સાડીનું આર્ટિકલ છે, જે જોર્જેટ ફેબ્રિકની ઉપર, મોસ ફેબ્રિકની ઉપર તમને જોવા મળી જાય છે, જેમાં તમને સિલ્વર ગ્લિટરનું કામ જોવા મળી જાય છે ફ્લાવરની અંદર. ને આ ટાઈપનું તમને કટ બોર્ડર રહેવાની છે. બોર્ડર તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે આ બોર્ડર. આખી બોર્ડર તમને છે ને સિરોસ્કી વર્કની તમને આખી બોર્ડર જોવા મળી જશે, જે ખૂબ જ સુંદર લાગે છે. તો આવા આર્ટિકલ્સ, લાઇટ કલરના આર્ટિકલ્સ પણ તમને છે ને જોવા મળી જવાના છે. તો આ તો થઈ ગયા લહેરિયા અને બાંધણી સાડીના આર્ટિકલ્સ. હવે હું તમને છે ને કંઈક ચંદેરી કોટન્સના આર્ટિકલ પણ બતાવી દઉં છું, જે તમને તમારી દુકાનમાં મૂકવા છે અથવા તો ઘરેથી બિઝનેસ કરતો હોય ને તેમાં મૂકવા માટે તમને કામ લાગે. તો ચાલો આપણે એવા આર્ટિકલ્સ પણ જોઈ લઈએ. તો હવે આપણે જેમ મેં તમને કીધું કે ચંદેરી કોટનના કલેક્શન પણ તમને બતાવી દઉં છું, જે અત્યારે છે ને વાર તહેવારોમાં લહેરિયા અને બાંધણીની સાથે સાથે એવા કલેક્શન પણ ચાલે છે, કેમ કે અત્યારે છે ને આ કલેક્શન ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. તો આપણે છે ને ચંદેરી કોટનનું આર્ટિકલ રહેવાનું છે. આ બધા આર્ટિકલ તમને છે ને ડસ્કી કલરમાં બતાવું છું, કારણ કે ડસ્કી કલર અત્યારે ખૂબ જ ચાલે છે. પેસ્ટલ ટાઈપના કલર કહીએ ને તો એવા કલર આપણા પાસે ખૂબ ચાલે છે. તો આર્ટિકલ તમે ચેક કરી શકો છો. કોટન બેઝ પર આર્ટિકલ રહેવાનું છે, આખું ચંદેરી કોટનમાં. આ ટાઈપનું તમને ફિગર પ્રિન્ટ જોવા મળી જશે, જે તમને છે ને આખું એમ્બ્રોઇડરીનું કામ જોવા મળે છે, થ્રેડ વર્કનું કામ છે, મશીન એમ્બ્રોઇડરીનું કામ છે. ને આમાં તમને કંઈક આ રીતે છે ને સ્ટીચ પણ જોવા મળે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. અને જેમ મેં તમને કીધું કે અહીંયા તમને છે ને સિક્વન્સ જેવા મતલબ એમ્બ્રોઇડરીના કામ પણ જોવા મળે છે. તો આવા ટાઈપનું વર્ક રહેવાનું છે. અને આ છે ને જે ટસલ્સ તમને દેખાય છે એ આખું પલ્લું છે. તો પલ્લું તમે ચેક કરી શકો છો, કેટલું હેવી વર્કવાળું પલ્લું રહેવાનું છે. તો આ ટાઈપનું છે ને આખું એમ્બ્રોઇડરી વર્કવાળું તમને પલ્લું જોવા મળી જાય છે, જે હેન્ડ વર્કથી એમ્બ્રોઇડરી કરેલી છે. તો આમાં પણ તમને છે ને 3 થી 4 અલગ અલગ કલર જોવા મળી જશે. કલરની વાત કરું તો બધા જ આ ટાઈપના જ લાઇટ કલર જોવા મળી જશે. આમાં તમને લાઇટ ગ્રીન કલર હોય, લાઇટ બ્લુ કલર હોય, તો એવા ટાઈપના કલર તમને જોવા મળી જાય છે. બીજા આર્ટિકલની વાત કરું તો એ બધા જ ચંદેરી કોટન હું તમને બતાવું છું, અને બધા જ પેસ્ટલ કલર હું તમને બતાવી રહી છું. તો આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આ પણ તમને મશીન એમ્બ્રોઇડરીનું કામ આમાં જોવા મળી જશે, જેમાં તમને નાની નાની પાંદડીઓ અને નાની નાનું ફૂલનું કામ જોવા મળે છે. જોઈ શકો છો કેટલું સુંદર વર્ક કરેલું છે. આખું તમને કટ બોર્ડરના કામ સાથે આખું વર્ક જોવા મળી જાય છે, અને એકદમ ફિનિશિંગથી કામ કરેલું છે. બેક સાઈડ તમે જોઈ શકો છો, એક પણ દોરો આમથી તેમ નથી, એકદમ ફિનિશિંગથી પ્રોપર કામ તમને જોવા મળી જાય છે. અને આ કોટન ફેબ્રિક એટલું સુંદર છે. આ તમે છે ને ધોયા પછી પણ છે ને આ કાપડ આનું શ્રિંક નથી થવાનું, અને સાથે સાથે છે ને આનો કલર પણ નથી નીકળવાનો. એટલી બેસ્ટ ક્વોલિટી તમને અજમેરા ફેશન આપે છે. ને સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું, અમારા ત્યાં છે ને
કોટન સાડીઓની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ને 130 રૂપિયાથી મળવાની શરૂ થઈ જાય છે. પછી એની સાથે સાથે જેમ જેમ પેટર્ન ચેન્જ થાય ને, ડિઝાઇન ચેન્જ થાય, તેમ તેમ તેની રેન્જ પણ આપણી પાસે અલગ અલગ છે. સ્ટાર્ટિંગ પ્રાઇસ હું તમને કહી રહી છું. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો, ચંદેરી કોટનની અંદર રહેવાનું છે. આવા આર્ટિકલ્સ છે ને, પેચ વર્કવાળા આર્ટિકલ્સ આપણા ત્યાં ખૂબ જ ચાલે છે. ગુજરાત થઈ ગયું કે રાજસ્થાન થઈ ગયું ને, તો આવા ટાઈપના ટ્રેડિશનલ આર્ટિકલ્સ હું તમને બધા બતાવી રહી છું. તો આ જોઈ શકો છો કેટલું સુંદર વર્ક કરેલું છે. 3D પ્રિન્ટ આમાં તમને જોવા મળી જાય છે, ને સાથે સાથે આ ટાઈપનું મિરર વર્ક તમને જોવા મળી જાય છે, જે મલ્ટી કલરની અંદર રહેવાનું છે. ને આજે આખું હાથથી બનેલું છે, તે આખું છે ને પેચ વર્ક કરેલું છે, જેમાં તમને છે ને ટ્રેડિશનલનું કામ જોવા મળશે, ને સાથે સાથે ચેઇન સ્ટીચ કરેલી જોવા મળી જશે. ને આ ચેઇન સ્ટીચ આખી તમને છે ને મશીનના વર્કથી જોવા મળે છે, ને વચ્ચે આ રીતે કંઈક છે ને મિરર વર્ક પણ જોવા મળી જશે. તો આવા આર્ટિકલ્સ છે ને ખૂબ જ ધૂમ મચાવે છે. વાર તહેવારમાં છે ને આવા આર્ટિકલ પહેરવાના ખૂબ સારા લાગતા હોય. પૂજા થઈ ગઈ કે પછી મંદિરે પૂજા કરવા ચાલ્યા ગયા કે ઘરે જ કોઈ પ્રોગ્રામ હોય ને, તો આવા જ આર્ટિકલ છે ને ખૂબ પહેરતા હોય છે. આજકાલની સ્ત્રીઓ થઈ ગઈ ને આજકાલની છોકરીઓ પણ જે છે ને, યંગ જનરેશનની છોકરીઓ, એ લોકોને પણ આવા આર્ટિકલ પહેરવાના ગમતા હોય. આપણી મમ્મી લોકોને છે ને આવા આર્ટિકલ પહેરવાના ખૂબ ગમતા હોય, કે થોડી એજેડ મહિલા હોય ને, એ લોકો પણ આવા આર્ટિકલ્સ પહેરે છે. તો આ બધા જેટલા પણ આર્ટિકલ હું બતાવી રહી છું, એ બધા તમને હું છે ને એમ્બ્રોઇડરી વર્કવાળા જ આર્ટિકલ બતાવું છું, કારણ કે ટ્રેડિશનલમાં છે ને એમ્બ્રોઇડરી વર્કવાળા જ આર્ટિકલ્સ પહેરવાના ખૂબ ગમતા હોય છે. તો આ એક લાસ્ટ આર્ટિકલ હું તમને બતાવું છું, જે તમે ચેક કરી શકો છો. ચંદેરી કોટનની અંદર રહેવાનું છે. 3D પ્રિન્ટ આખી રહેવાની છે. મોટા મોટા ફ્લાવર્સની પ્રિન્ટ આવી જશે, જેમાં તમને છે ને આ ટાઈપનું કંઈક છે ને ઝરીનું વર્ક તમને જોવા મળી જાય છે. આખી ચેઇન સ્ટીચ બનાવેલી છે, મિરરનું કામ જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર અને બારીકાઈથી આ કામ કરેલું છે. ખૂબ સારું કામ છે. ને પલ્લુ તમે ચેક કરી શકો છો, આમાં કંઈક અલગ જ ટસલ્સ બનાવેલા છે. પલ્લુમાં એક સિંગલ થ્રેડના તમને ટસલ્સ આમાં જોવા મળી જાય છે, જે ખૂબ સુંદર લાગે છે. તો આમાં પણ તમને ડિફરન્ટ પેટર્ન, ડિઝાઇન, કલર્સ બધું જ મળી જવાનું છે. બસ તમને યાદ રાખવાનું છે કે તમારે અજમેરા ફેશન સાથે જોડાવવું હોય તો તમારે બલ્ક ક્વોન્ટિટીમાં આ બધા કલેક્શન લેવા પડે. સિંગલ પીસ અહીંયાથી તમને નહીં મળે. હવે હું તમને વાત કરું કે તમે અહીંયા નથી આવી શકતા બાય ચાન્સ, અને તમને ઘરેથી કે તમારી દુકાનેથી જ તમને આ બધા કલેક્શન ઓનલાઈન મંગાવવા હોય, તો સ્ક્રીન પર નંબર ચાલે છે, એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અને વિડીયો કોલની ફેસિલિટી, આ જેટલા પણ અહીંયા કલેક્શન્સ મૂકેલા છે, આ બધું તમે જોઈ શકો છો, ને ઓનલાઈન પાર્સલ મંગાવી પણ શકો છો. હવે પાર્સલની વાત કરું તો તમને એમાં કોઈ પણ નુકસાન નથી થવાનું, કોઈ પણ ડર નથી રહેવાનો, કારણ કે અજમેરા ફેશન છે ને પાર્સલ છે ને વિથ ઇન્સ્યોરન્સ આપે છે. એટલે તમારા પાર્સલમાં છે ને કોઈ ડેમેજ પીસ પણ નહીં આવશે, કે તમારા પાર્સલને કંઈ આગ લાગી જાય કે એવું કોઈ પણ નુકસાન થાય ને, તો અજમેરા ફેશન ઇન્સ્યોરન્સ પણ આપે છે, જેથી તમારું પાર્સલ સહી સલામત તમારી રીતે તમારી દુકાન કે તમારા ઘર સુધી પહોંચાડવાની જિમ્મેદારી અજમેરા ફેશનની હોય છે, જવાબદારી આપણી હોય છે. તો આ બધા કલેક્શન જો તમને જોઈતા હોય તો આજે જ છે ને અજમેરા ફેશનને કોન્ટેક્ટ કરેલો, ને આ બધા કલેક્શન તમારી દુકાનમાં મૂકેલો. જ્યારથી વાર તહેવાર શરૂ થાય એ પહેલાં જ કલેક્શન તમે એડવાન્સમાં બુક કરી લેજો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, લહેરિયા બાંધણી સાડીના અને કોટન સાડીના કલેક્શન્સ જો તમને ગમ્યા હોય, તો વિડીયો લાઇક કરી દેજો. ને જેટલા પણ મારા વેપારી મિત્રો છે આ તહેવારમાં ડબલ નફો કમાવા માંગે છે, એમને આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.